રાધનપુર નગરપાલિકા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 2 અને 3 ની વિશાળ સભા રોશનબાગ ખાતે યોજાઈ રાધનપુરના ધારાસભ્ય અને વેપારીઓની ઉપસ્થિતિમાં. રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા વોર્ડ નંબર 2 અને 3 ની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્યો લવિંગી સોલંકી, ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને રાજુભાઈ બંજાની, મનોભાઈ પરિવાર અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી, ડોક્ટર દેવજી પટેલ, રસુલખાન મલિક, સરદાર ખાન અને ઈસુબા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 અને 3 ના ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડવા માટે વિશાળ સભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ 3 નંબરની ચેનલને વિજય બનાવવા ખાતરી આપી હતી. સામે લોકોના તમામ કામો કરી અને લોકોને કોઈ પણ જાતની તકલીફ ન પડવા દઈએ તેવી ધારાસભ્યએ ખાતરી આપી હતી. રાધનપુરને રોડ રૂપાળો બનાવવા મત આપવાની અપીલ કરી હતી. રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર. વાત કરીએ તો કોંગ્રેસના આગેવાનો એમ કે ભાજપની સરકાર જે ગ્રાન્ટ આપતી નથી અને તે ક્ષેત્રમાં રોડ બની ગયા છે. પણ આપણી સિટીમાં ખાસ તો મુસ્લિમ સમાજને વિનંતી કરું કે કોંગ્રેસે ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજનો અત્યાર સુધી વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. મુસ્લિમોના કામ નથી થતા. મુસ્લિમોને ફક્ત ભાજપ વિરોધી ઉશ્કેરી અને ઉપયોગ કર્યો. મુસ્લિમ સમાજને પૂછું, મુસ્લિમ વિસ્તારે આટલા વર્ષો વોટ આપ્યો, ક્યાં કામ છે? અહીંથી કરી દરવાજાથી અંદર મુસ્લિમ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષોમાં શું કામ થયું? રોડ થયો, રસ્તો થયો, ખેતરમાં રસ્તા બની ગયા પણ અહીં નથી બન્યા. એટલે હવે સમજવાની જરૂર છે. આપણે ભારતીય આગેવાનો આવી અને ખોટી રીતે ભરમાવે કે બીજી વાતો કરે એનો કોઈ નથી. અને આ વિસ્તારમાં તો જે બધો એવો સમાજ છે જેને વિકાસની જરૂર છે. એટલે આપણે બધાએ હવે સમજવું જોઈશે. અને સત્તા ઉપર ભાજપ છે ગુજરાતમાં, દેશમાં, અને આમાં પાણી તરીકે ડૂબી પડી. આપણે જો વિકાસ કરવો હશે, આપણે રોડ રસ્તા પાણીની સગવડ જોઈતી હશે તો ભાજપ હાથે હાલવું પડશે. આ બેઠેલા મહાનુભાવો તો પછી આજે આપણા ઉમેદવારો છે રજૂઆત કરશે, આપણા મેઇન આગેવાનો ગ્રાન્ટો લાવશે અને સરકાર ગ્રાન્ટો વધારે આવશે તો આપણા રોડ થશે, રસ્તા થશે, પાણી થશે, ગટરી થશે. ને મારી તો ખાસ મુસ્લિમ સમાજના જે આગેવાનો બેઠા એમને વિનંતી કરું કે અહીં નહીં, ફક્ત 2 નંબર વોર્ડ નહીં, રાધનપુરમાં જ્યાં જ્યાં આપણા મુસ્લિમ મતદારો છે એમને સમજાવો કે હવે સુધરો, શીખો, ખોટા કોઈના હાથા ન બનો અને સાચા રસ્તે વળો. આપણે રાધનપુરનો વિકાસ જુએ, આપણો વિકાસ જુએ છે. આપણા માટે જે જરૂરિયાતના કામો છે એ જુએ. બહારની વાતો કરી અને ઉઠતી વાતો કરી તો કોઈ